લે આમાં ઠેલી શેની છે? આ ઠેલીમાં પાણી ભર્યું છે કે શું? મંજુ પાણી નથી હો, આ છે કાંઈક બીજું. લીંબુ વાળું પાણી હોય ને એવું લાગે છે મને. ગાઈસમાં કઈ ખબર પડતી ન. હા આ લીંબુ વાળું પાણી મતલબ આ શરબત નથી ને? ઉઠતી આવે ચક્કલી બાગમાં બોલે બગલી એ કાપો કાપો. અરે એ છોકરા બધાય છોકરા ભણવા જાવા માંડ્યા. આ પતંગ હેઠી મૂક. આગળ જાઓ અહીંયા. બસ 9 વાગ્યા છે 10 વાગે ભણવા જવાનું છે. પણ પતંગે પાડ દીધી. અરે આ છોકરાનું માર શું કરું? એ તાર બાપા મને વડશે તું ભણવા વિયો જા, સાહેબનો ફોન આવશે હમણે. હજી 9 વાગ્યા છે હું નથી જવાનો. એ બટા લેસન તો કરી લે. એ સાહેબનો ફોન આવ્યો તો કે તમાર છોકરો લેસન ન લાવતો. એ તન દીથા ભણવા ન જો, ઓલો સગનો ભણવા જો તો જાનમાં વિયો જો તાર બાપા રે. આજ તો ભણવા જવાનું છે. હાલા મુતર એઠો. એ બા હું સગના લગનમાં જોતો ને તીન બહુ કેવી છે રૂપાળી માં લગન કરો ને તેવી બહુ ગોતજો. એ બટા એ હું અસલ મજાની તને વાવ ગોતી દઈશ, પણ તું પેલા ભણી લે. જા ભણવા વિયો જા. એ આખો પતંગ મૂકો. એ બટા 5 વાગે સુટ ને પછી પતંગ ઉડાડ જજા. માં દીકો ડાયો હે અત્યારે ભણવા વઈ જા. એ હું પતંગ ઉડાડવા નથી દેતા. આ છોકરો તો જો પતંગી કેવી કાગળની બનાવી છે. અરે બાપ રે, આ નવી વહુ શું કરે છે? અરે આ તો દારૂ પીતી હોય એવું લાગે છે. પોટલી હાથમાં છે. ગામ આવવાનું થયું તો એને ખબર પડતી. બધું મારે જ એકલી નકલી કરો ને એક દી તપી દીધા હોય ને તો અસલ ઘઉં થાય. સગનાની જાનમાં જવાનું હતું તાં તો કે લે મારે જાવું છે, તાં તો અહીંયા પેલો નંબર આવે જવાનો. મને કે તું ઘરે રે, મારે છે જવાનું જ નહીં. બધું એકલી નકલી મારે જ કરવાનું. સગનાનો ઓછી ખબર કેવી હોય મેં જોઈએ નથી. એ રૂપારી યા આઈ તો. એ રૂપારી યા આઈ તો. એટલે હું રાડું પાડે. એ ઉઈ જાય તો આમ જોતા નવી બહુ. એ હા રેખલી એના હાથમાં દારૂની પોટલી છે. એ દારૂ પીવી એને દારૂનું બંધાણ છે. અરર આમ તો જો આ શરમ વગરની હાવ. આમ તો જો હાથમાં દારૂ અને કેવી પીવે છે. અરે બાપન કોઈને ખબર નથી, કોઈ દેખાતુંય નથી આ એટલામાં. આ સગનાની ખબર હશે દારૂ પીવે છે. હાલ તો આપણે અહીંયા જઈ ઘીરે. હાલ તો એ તો રૂપારી થાય છે. એ બાલુ માં એ ઓલી સગનાની બહુ નવી પાણી લાવી તરી કે દારૂ પીવે છે. એ હું દારૂ પીવે. યા કઈ કાલું હું તમને દેખાડું. થોડો દીદી નાખું ઘરમાં આગળ અને છે ને આવી વહુયું મને પોહાય જ નહીં. ઘરમાં બહાર નીકળતી નહીં. લે વળી કેવી છે આવી વહુયું હોય. હા સુધી ખોલું નહીં અને ખાવાય ન દઉં ત્યારે તારી આંખું ઉઘડે કે હાહુ હામું ન બોલાય. એ બહુ ખોલે કમર. એલી કમર ખોલ. આ ગામના ખબર પડશે ને કે વહુ દારૂ પી ગઈ તો મારી આબરૂના ધજાગડા ઉડાડ નાખશે બધાય. અરે આ વંડી એટલી ઊંચી છે અને ઓલી વંડી એટલી ઊંચી. અમાર ડોહન ગામમાં કેમ કેવા જાવ કે ઓલી રાત્રી વહુ દારૂ એટલો પી ગઈ છે. હવે ન હોય ને તોય માર વંડી થઈ ગઈ છે. ઓલી રે ની વંડી નીચે ઈ તો વંડી ચડીને ગામમાં ડોહન કેવા જાવ. એમાં ગાડી થઈ ગઈ હિંતી પડી થવા આવી તોય વંડી ચડી પડશે. ઓય બાપા આ કેર ભાંગી ગઈ. ઓય બાપા કેર ઓય બાપા હાથ ભાંગી ગયો. આસમાં લાકડું પડ્યું. એટલી ઊંચી છે જોઉં તા ચક્કર આ વવાઈ પેલા ખબર હોત તો મારા સગના વવાઈ લગન જ ન કરે. હવે નો આ એક કોડ હાથ ભાંગી ગયો અને આ ગઈડી ઉંમરમાં કેર ભાંગી. હવે આ વેંડી ઉતરી ગઈ.
ઓય બાપા રે હાય હવે તો દિશાને ભાંગી ગયો હતો ઓય બાપા ફટાફટ તોય ડોહાને કેવા જવું જ પડશે આ ડોહાને મારે એવું ક્યાં ગોતો ગામમાં ડોહો ક્યાંય ઓટરી થોડતો હશે કોકની નાનજીડા ત્યાં તો છોકરો પરણાવી દીધો અને અસલ બહુ જડી મારો છોકરો વાંધો છે હવે એનું શું થશે? અરે ટપુડા મારે તો બહુ એવા આયા હને આખા ગામમાં કોઈને એવા બહુ નહીં હોય અને વળી નામ કેવું રાધા રાધા તો નામ છે નામ યા મારા રોયા મોહણિયા હકો દી ઉઠરી બેઠો બેઠો નકરી વાત ફાડતો હોય પણ શું છું તો કે કેમ હાફળી ફાફળી આવી હો કાંઈ વિશી નથી કર્યો ને તને આપણી ફાફડીની માને ઓલો નવી રાત્રિ વાવડે ને ઈ દારૂ પીતો અને મને એટલી મારી ને વાત તો પૂછ આમ તો વાવામાં સાંભા પાડી દીધા અને પાછી ઘરમાં પૂરી દીધી અને હું વેંડી ઠેકીને તો તને કેવા આવી હો મને ન લાગતું કે તું વંડી ઠેકીને આવ્યો અને રાધા હવે દારૂ પીતો હે એ મારા રોયા મોહનિયા દાંત શું ખીખી કાઢે અને તને ખોટું લાગતું હોય તો જો વેંડી થી પડી ને તો દાઢી છોલાઈ ગઈ અને પાછો દાંત કાઢે એમાં મરી નસે સોલાઇઝેશન આ માર ઘર ભેગી થા કેવી મોટી મોટી ઠોકતો તો દારૂ પીવાની બહુ ભટકાણી એ હાલ થયો કા જો શેખ ગામમાં બજાય ને તો આબરૂ ના કરશે ધોવાય રાત્રિ તો હે ને એ ઘરભરમાં હશે ઉઘાડ કમાર એ આમ તો જો આયા તો દરબાબુ બંધ તો હે અરર એ તો ગામમાં ગાંડા ગદોડતા છે પણ કાંઈક સોડા બોડા પી જઈ હોય ઈ એ સોડા નહોતી હાથમાં પોટલી હતી પોટલી અરર તો હું ઓલું દવા હાટું મેં હંખર્યું તું ડોલમાં ઈ રેડી જા બહુ રામ 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 એ નાનજી દાદા તમને કાંઈ ખબર છે એ અમે બે ધાબા ઉપર સડ્યું ને તે તમાર વહુ દારૂના પોટલા ને પોટલા પીતી હતી જો હાંભાઈ ઈ હાસુ હવે એ હાલો ગોતો આ મને બે પૈનો કરી નાખશે આખા ગામમાં એ હાલો કઈ બજારમાં હતા એટલે અમે એમના ભારે આ દારૂ પીને બારી વઈ ગઈ છે તાય અરર એ તો તમાર આબરૂ જાય તમે કેવી મોટી મોટી કરો છો તમે ગામના સરપંચ છો અને આ દારૂનું બંધાણ એ દારૂ મીની વાંક નથી હું મને હરેખમ થઈ ગયું તું ને તે હું થોડુંક લાવી અને હાંકર્યું તું કીધું વાડીએ જઈને પી તા વહુ ગોતતા ગોતતા કંઈક બીજું ગોતતા દારૂ ચડી ગયો અને પી જાય છે એ પણ મારા રોયા ડોહા મેં તને દારૂ પીવા ના ન પાઈ એ હું નતો પીતો તારો બાપ તું દવાખાને નત લઈ જતી એટલે હરેખમ હારું લાયો તો પૈસા મારી ગયો હે પૈસા તારી પાસે નથી હોતા ગીસીને થપ્યું તો તું રાખે નોટું એ પણ હવે તમે ઈ બધું તમારું પડ્યું મૂકો અને સરપંચ એ તમે દારૂ દવા હાટું લાયા તા પણ આ વહુ તમારી પી જઈ પણ દારૂ એ તમને કહું શરદી નો મટે હામુટના તમે ઉપર વ્યા જશો ઉપર આ તો ફેફસા હેડવી નાખે એવું આવે ઈ ઓલે ટપુડે મને હોરો કરાયો કે થોડુંક પી તો મટી જાય એ એનું નખો જ જાય આ ઘરમાં ક્લેશ કાલીને મૂક્યો હવે શું કરવું મારે આનું મેં તને ખતરવા ના પાડી કોઈનું કીધું નહીં કરવાનું તો એ પણ કીધું સરકારીમાં લઈ જા તોય લઈ જાસ તું એ હવે હાલો ઓલી સાહેબ ગાંડા ગદોડતી હશે એ કોક મેર નાના પગે મોર મેર હાથ નાના છોકરાને કોકને મારી લીશે દારૂ પી એ રાધાવો રાશા જાય છે એ રાધાવો એ ડોશી એ આ દારૂ પીન અને ઇને માના ઘીરે નહીં વ્યાજા હોય ને રાધાવો યા નાનજી દાદા ક્યાંય તમાર વહુ નથી આપણે આખા ગામમાં ગોતી મને લાગે છે કે એના પિયર વૈજેલી હે દારૂ પી અરર તો મારી બે પૈની થશે અહીંયા મારો વેવાય કશે આ દારૂનું બઠાણ આયા નતું તમે સાથી આને સોટાડ્યું તો હું શું જવાબ દઈશ એ રાધાવો આખું ગામ ગુતી વયા સાહેબ રાધાવો જડ્યા નહીં બોલી રેખલીન રૂપાળીને જે એના ઘીરે વયું ગયું
હવે શું કરવું? શા ગોત્યું આને? કે મારા રોયા વેવાઈને હવે ફોન કર. યા નથી વઈ ગયા ને બહુ ક્યાં. ઈ તારી વાત થાશી. ઈ એક બાકી રહ્યું. હલો એ વેવાઈ, એ રાધા વવિયા આયા હે? એ તો હારું હારું હારું. હે પણ હવે એવી નાની વાતમાં લખવાની વાત તમે ક્યાંથી કરો છો? પણ દારૂ આયા, મારો દવા હારું લે ઈ પી ગયા. એ લખવાનું ન કરતા હું અહીંયા આવું હું એ તમારી વેવણ બે આવશું, પણ લખવાનું રહેવા દો. લે ફોને કાપી નાખો અડધી વાત કરીને કે લખી નાખું. એ હું તમારી વેવણ બે આવી છી, લખવાની વાત રહેવા દો. એ હાલો એ કાપી નાખ્યો ફોને વેવાઈએ. શું કીધું હવે ઈ મને કહેતો તું? એ ઈ કે લખી નાખું છે એમ કે છે મારા મોટા હમું જોમાં. એ તને કીધું તું ને મારો. એ દુખી પણ ઉપરમાં રહેવા દે લાગશે. એ તને ખતરનાક દારૂ પીવાની ના પડે. તો તું દારૂ ઘરમાં લાવ્યો રે તું. એ પણ દવા હારું લાવ્યો તો તું જો સરકારી દવાખાનામાં લઈ દી હોત ને તો આ હરેખમ મટજાત. તો મારે આ કાંઈ કરવાની જરૂર નથી. એ તે દારૂ પી પીને તો મારા છોકરાનું ઘર બગાડ્યું. માણિયા એ હવે પાણો આજ તો તું ગયો છો માણિયા જો તું. એ તું એમ કરીમાં પાણો મૂક દે અને હાલ બે વેવાઈના ઘીરે જાય યા ગામ જાય અને તેડી એવી પાણો મૂક દે. લગાડી દે એક તો હરેખમ હમાતું નથી. હાલ હવે જાય. કાવડિયા લીધે ઘરમાંથી હોય તો હા આ મારા કર્મે મારી વહુનું અને દીકરાનું ઘર બંધ થઈ ગયું. શું કરવું મારે? હાલ લઈ લીધા કાવડી એ હાલ તો ઉતાવળી સકડા ભેળા થઈ